હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ પ્રકરણ 14, જેનું નામ છે સંભાવના. બરાબર? આપણા માટે ખૂબ જ જરૂરી છે. એનો ઉદાહરણ નંબર 12 અને 13. બરાબર? ઓકે, શરૂ કરી દઈએ. ચલો, ઉદાહરણ નંબર 12 જો. સૌથી પહેલા તો એની રકમ વાંચીએ આપણે, જે મેં અહીં લખેલી છે. બરાબર ને? ચલો, એક પેટીમાં 100 ખમીસ 100 ખમીસ રાખેલા છે. કેટલા? 100. બરાબર? ઓકે, પુઠ્ઠાની પેટી છે. બરાબર? એમાં રાખેલા છે. તો હું અહીંયા લખી નાખું કે ભાઈ કુલ પરિણામ બરાબર 100 ખમીસ. બરાબર? ઓકે, એમાંથી 88 ખમીસ કેવા છે? ક્ષતિરહિત છે. કેવા છે? ક્ષતિરહિત. તો કે આપણે અહીંયા આવી રીતે લખીએ, ક્ષતિરહિત ખમીસ કેટલા છે? 88 છે. નાની નાની ખામી વાળા ખમીસ કેટલા છે? 8 છે. અને મોટી ખામી વાળા ખમીસ કેટલા છે? 4 છે. કેટલા છે? 4. એમ કુલ પુઠ્ઠાની પેટીમાં 100 ખમીસ છે. બરાબર? ઓકે, જેનું વર્ણન આપણે અહીંયા કરી દીધું. હવે એમાં શું થાય છે? બે વેપારીઓ આવે છે. પહેલું કોણ આવે છે? જીમી નામનો પહેલો વ્યક્તિ, પહેલો વેપારી આવે છે. અને તે કેવા ખમીસ સ્વીકારે છે? જે ક્ષતિરહિત હોય ને એવા જ સ્વીકારે. બરાબર? જે બીજા નાની ખામીઓ વાળા છે, મોટી ખામીઓ વાળા છે, એ સ્વીકારશે નહીં. તો એના માટે શક્ય પરિણામ કેટલા થયા? 88. કેમ કે 88 જ લઈ જશે ને. ઓકે, પછી સુજાતા નામનો વ્યક્તિ, વેપારી આવે છે. બરાબર? તે ક્ષતિરહિત ખમીસ તો સ્વીકારે છે, પણ ઉપરથી નાની ખામી વાળા પણ એ શું કરે છે? લઈ જાય છે. બરાબર? તો એના માટે શક્ય પરિણામ કેટલા થશે? 88 ને 8 કેટલા થાય? 96. તો કુલ 96 ખમીસ એ સ્વીકારે છે. તો અહીં તમને બે પ્રશ્ન પૂછેલા છે, બે સંભાવના પૂછેલી છે. કઈ કઈ છે? પેલું છે કે જીમી જે છે, જીમી નામનો વ્યક્તિ અથવા વેપારી ખમીસ સ્વીકારે તેની સંભાવના શું, અને સુજાતા ખમીસ સ્વીકારે તેની સંભાવના શું છે? તો ચલો, ઘટના એ માટે લખીએ. ઘટના એ બરાબર જીમી ખમીસ સ્વીકારે તેની સંભાવના. ચલો, ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, ઘટના એના શક્ય પરિણામ મેં તમને કેટલા કીધા? 88 ના છેદમાં 100. અડધા અડધા કરો, 44 ના છેદમાં 50. હજી અડધા કરો, 22 ના છેદમાં 25. આપણે અડધા અડધા કરતું જવાનું, અથવા તમે 4 સાથે ડાયરી કરી નાખો તો પણ મને કઈ વાંધો છે નહીં. આ તો તમને જેટલું સહેલું બને એટલું આપણે કરવાનું હોય છે. સમજાણું બધાને? ઓકે, એની પછી કયો વેપારી આવે છે? સુજાતા. સુજાતા ખમીસ સ્વીકારે તેની સંભાવના. ચલો, સૂત્ર લખીએ એના માટે પણ. ઘટના બીના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો, એ કેટલા સ્વીકારે છે? ક્ષતિરહિત તો એ સ્વીકારે છે, પણ નાની નાની ખામીઓ વાળા છે એ પણ એ સ્વીકારે છે. તો 88 ને 8, 96 ના છેદમાં 100. ચલો, 96 ના અડધા કેટલા થાય? 48. 100 ના અડધા 50. 48 ના અડધા 24 અને આના અડધા 25. તો આ રીતે આનો જવાબ આવી ગયો.
પ્રશ્ન નંબર 12 અહીં પૂર્ણ થાય છે. ખાસ મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું કે શક્ય પરિણામ કેટલા આવશે, બરાબર. અને દાખલા ગણતાની શરૂઆત પહેલા તમારે કુલ પરિણામ લખી જ નાખવાના. ઓકે, ઉદાહરણ નંબર 13 જોઈએ, બરાબર. ઓકે, ચાલો. એમાં શું કીધું છે? એક ભૂરો અને એક રાખોડી પાસાને, બંને પાસાઓને એક સાથે ફેંકવામાં આવે છે. તો બે પાસા થયા એટલે કુલ પરિણામ કેટલા આવે? 6 × 36, બરાબર. તો અહીંયા સૌથી પહેલા આપણે લખી નાખીએ કે ભાઈ કુલ પરિણામ બરાબર 36 આવશે, કેમ કે બે પાસાઓને ફેંકવામાં આવે છે એટલા માટે, બરાબર. ઓકે, તો તમને સંભાવનાઓ પૂછી છે. કઈ કઈ સંભાવના પૂછી છે? પહેલી છે કે પૃષ્ઠ પર અંકોનો સરવાળો 8 મળે તેની સંભાવના શું? બીજું છે અંકોનો સરવાળો 13 હોય તેની સંભાવના શું? અને ત્રીજું છે કે 12 કે 12 થી ઓછો સરવાળો હોય તેની સંભાવના શું? બરાબર. આપણને એવા 3 પરિણામ આપણને પૂછ્યા છે. ઓકે, તો આપણે ઘટના એ લઈએ. શું કીધી છે ઘટના એ? સંભાવના શું પૂછી છે? પૃષ્ઠ પર અંકોનો સરવાળો 8 મળે તેની સંભાવના. હવે એના માટે તમારે એક કોષ્ટક યાદ રાખવું પડશે. કયું? યાદ તો નથી રાખવાનું, કેમ કે એ તો તમને આપોઆપ આવડી જશે. જો જેવું કોષ્ટક અહીંયા બાજુમાં દોરું છું, બરાબર. લખીએ, ચલો. 36 પરિણામ છે, તો કયા કયા 36 પરિણામ છે એ આપણને ખબર હોવી જોઈએ ને. ઓકે, ચલો લખીએ. પહેલા એકની સાથે લખીએ. ચલો, 1, 2, 3, 4, 5 અને 6. પછી 2 સાથે 1, 2, 3, 4, 5 અને 6. પછી 3 સાથે 1, 2, 3, 4, 5 અને 6. પછી 4 સાથે 1, 2, 3, 4, 5 અને 6. 5 સાથે લઈએ 1, 2, 3, 4, 5 અને 6. પછી લઈએ 6 સાથે 2, 3, 4, 5 અને 6. થઈ ગયા ને 36 પરિણામો. તો શું કીધું? અંકોનો સરવાળો 8 હોય. 5 ને 3 8, 6 7 8, 4 ને 4 8, 5 6 7 8, 6 ને 2 8. કેટલા થયા? તો આટલા થયા કે નહીં? આટલા પરિણામો કેવા છે કે જેનો સરવાળો 8 હોય તેવા છે. 1, 2, 3, 4 અને 5. તો શક્ય પરિણામ કેટલા થશે? લખીએ પહેલા સૂત્ર. ઘટના એના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ, એના છેદમાં કુલ પરિણામ. ચલો જોઈએ. શક્ય પરિણામ કેટલા થશે? 5 ના છેદમાં કુલ પરિણામ છે 36. તો અહીંયા ઘટના એ પૂર્ણ. હવે ઘટના બી જો, એને શું કીધું? 13 સરવાળો મળે તેની સંભાવના જોઈએ. કે પૃષ્ઠ પર અંકોનો સરવાળો 13 મળે તેની સંભાવના. ચલો સૂત્ર લખી નાખો. સૌથી પહેલા ઘટના બી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ઘટના બી ના શક્ય પરિણામ કેટલા થશે? જો સૌથી વધારે સંખ્યા તો આ છે. 6 ને 6 12 છે. 13 જેનો સરવાળો થાય એવું તો એક કોઈ અંક છે જ નહીં. તો શું થાય? 0 ના છેદમાં 36 બરાબર 0. હવે ઘટના સી માટે આપણે અહીં લખી નાખીએ. બરાબર. ઓકે, શું કીધું છે? પૃષ્ઠ પર અંકોનો સરવાળો 12 કે 12 થી નાની સંખ્યા મળે
તેની સંભાવના. ઘટના સી ના શક્ય પરિણામ એના છેદમાં કુલ પરિણામ. ચલો ઘટના સી ના શક્ય પરિણામ કયા થશે મિત્રો? તો કે 12 કે 12 થી ઓછા, સૌથી મોટા આ છે એનો સરવાળો 12 છે. આપણને શું કીધું? 12 પણ લઈ લેવાના, કેમ કે 12 કે 12 થી ઓછી કીધી છે, બરાબર? એટલે બધા જ પરિણામ આવી જાય કે નહીં, બરાબર? તો શું થશે? કુલ પરિણામ કેટલા છે? 36. 36 ના છેદમાં શક્ય પરિણામ પણ 36 આવ્યા, કુલ પરિણામ પણ 36 આવ્યા, એટલે 36 એકા 36 બરાબર 1 જવાબ તમારો આવશે. કઈ રીતે આવ્યો? ખબર પડી ને? કેમ કે 12 કે 12 થી ઓછા તો બધા જ આવી જાય મિત્રો. ઓકે, તો આ બંને ઉદાહરણ અહીં પૂર્ણ થાય છે. તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય મિત્રો, તમે મને જણાવી શકો છો. અને તમે જો મારી આ ચેનલ પર નવા હોય મિત્રો, તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ. અને જરૂરથી જણાવજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો છે. ઓકે.